વીરા, અરે દાદાજી તને ક્યાં ક્યાં નથી શોધ્યો, અને તને તને એક વાર એમ ન થયું કે તારી બેન તારા વગર શું કરતી હશે? તે મને ખૂબ રડાવી છે વીરા, ખૂબ રડાવી છે. ના, હું નહીં માફ કરું, કદાપી માફ નહીં કરું. તારે માફ કરવું જ પડશે. જો હું તારા માટે શું લાવ્યો છું. વીરા, हाँ સાસરિયામાં સુખી છે ને? हाँ, હું બહુ જ ખુશ છું. સાસરિયામાં મને પિતા જેવા સસરા મળ્યા છે અને સગી માં જેવી સાસુ મળી છે. માં જણી બેન જેવી લાડકી નણંદના હેત મળ્યા છે. પછી પછી મને શું દુઃખ હોય? હા કુંજલ, તારા ભાઈએ દુનિયા જોઈ છે. તારી આંખો કહે છે કે તું સુખી નથી. ના, હું સુખી છું વીરા. તો પછી ખા, ખા મારા માથા પર હાથ મૂકીને સોગંદ ખા. બોલ, ખા મારા સોગંદ. अरे ना बेना ना. कुंजन, कुंजन. हाँ मोटी बेन, આજે તારા દુઃખના દિવસો પૂરા થયા, પણ આજે મારા દેર આવી જશે ને? હા મોટી બેન, એમણે મને વચન આપ્યું છે કે આજ શરદ પૂનમની રાતે એ જરૂર આવશે. એમની ઈચ્છા હતી કે હું ખર્ચોળું પહેરી એમની રાહ જોઉં. ભલે બેન. પણ મોટી બેન, મારી દીકરી શું કરે છે? ચિંતા ન કર, મારા પલંગમાં સુવાડી છે. ભલે. આ શું છે બા? ગુલાબજળ છે બેટા. ઓ ભાભી, આજે તો મારો ભાઈ આવે છે. જરા ગુલાબજળના છાંટણા તો કરો. આ તો ખાસલેટી વાત છે. બાપુજી, આ તમે સારું નથી કર્યું. ભલે મને મારી નાખો, તમને ભગવાન માફ કરશે, કાયદો માફ કરશે, પણ મારો ભાઈ, મારા ભાઈને ખબર પડશે તો એ તમને માફ નહીં કરે. બોલો બોલો બોલો. તમે બંને જાઓ, ગોપાલ આવતો છે, હું આને ઠેકાણે પાડી દઈશ. જાઓ જાઓ. બાપુજી, બાપુજી, વિલાસપુરના ઠાકોર સાહેબે તમને ખૂબ યાદ કર્યા છે. બાપુજી, આ શાલ તમારા માટે છે ને માં, આ રામાયણનો ગ્રંથ તારા માટે છે. આ શિખરમાં બધાને રામ સીતાની કથા સંભળાવે રાખજે. હા ને માં, આ ચીબાવલીને એમ છે કે એના માટે હું કઈ નથી લાવ્યો. એ ગાંડી, આ જો તો ખરી.
આ જો તો ખરી તારા માટે સાડી. ને ભાભી ક્યાં ગયા? ભાભી કાં ભાભી? કા ભાભી? આ જુઓ, આ તમારા માટે રંગબેરંગી બંગડીઓ ભાભી. અરે અરે હાલો, આ તમારા માટે છે ભાભી. શું થયું ભાભી? કેમ કઈ બોલતા નથી? ભાભી ભાભી કુંજલ, કુંજલ, ક્યાં છે તું કુંજલ? કુંજલ, નહીં નહીં. કુંજલ, મારા કાળછા નિકોલ, ક્યાં છે તું? કુંજલ, કુંજલ, મારી કુંજલ વિસર. એમ એના નામના પોકાર પાડે દયેલી કુંજલ પાછી નહીં આવે ભાઈ. હાલ એના અંતિમ સંસ્કાર કરીને એના આત્માને શાંતિ આપ. હાલ હાલ ભાઈ, હાલ ભાઈ, હાલ. રૂપલા સરખી ઉડે રાખજો આ ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રેલો. કુંજલ, શું થયું છે મારી કુંજલ ને? દેવજી, દેવજી, હું છે મોહન. ગોપાલ, ગોપાલ બેટા, ગોપાલ, ગોપાલ. દીકરા, મારા બેટા, આ તે કેવો કાળો કેર વર્તાવ્યો બેટા. આ તે કેવા પગલાની બહુ નીકળી, પોતે મરતી ગઈ ને મારા દીકરાને ભરતી ગઈ. અરે હવે શું હાય હાય કરીને માથા કૂટો છો સાસુજી? આ તો ઈશ્વરનો ન્યાય તમને બધાઈને પહોંચી ગયો છે. અરે જેવી કરણી તેવી ભરણી. મોહન બાપા, આ કુંજલની ચિતાની રાખ. વાહ બાપુજી, પૂજ્ય કહેતા જીભ નથી ઉતરતી. સાંભળ્યું તું કે
ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર નો થાય. પણ ઈ કહેવતને ખોટી પાડીને આજે તમે માવતર વટીને કમાવતર થઈ ગયા. મારી કુંજલને મારનાર મારો ભાઈ, મારી બહેન, મારા મા બાપ, એ બધાની હારે હું કેવી રીતે રહી શકું? મારે ને મારી કુંજલ વચ્ચે છેટું પડતું જાય છે, અને એટલે જ હું આ દુનિયા છોડીને જઈ રહ્યો છું. દેવજી, દેવજી, તે મારી દીકરીને મારી નાખી. તમે બધા ભેગા થઈને મારી દીકરીને મારી નાખી. હું તમને બધાને આકરામાં આકરી સજા કરાવીશ. તમને બધાની જો જેલના સળિયાની પાછળ ન મોકલાવું તો મારું નામ મોહન નહીં. એ બુઢા, તારાથી થાય એ બબાલ કરી લેજે. હમણાં ચિઠ્ઠી મને આપી દે કહું છું. છોડો બરેવીલાલ. છોડો મોહન બાપા, ભાગો, નહીં તો તમારા અંતિમ સંસ્કાર અહીંયા જ થઈ જશે. ભાગો. ના છોડું, ના છોડું. એ મોહન બાપા, ભાગજો. જેઠા, પકડ એને. ગાડી રાખો ભાઈ. ગાડી કાઢ. જાઓ. જાય છે ક્યાં પૈસા? અરે છોડ. આ છે તારો પુરાવો. લે હવે પુરાવી દેજે અમને જેલમાં. અરે, એ પુરાવો ફાડી નાખે તો હું થઈ ગયું. મારો ઈશ્વર તો મારી હારે છે ને. હું જઈશ, અદાલતના દરવાજા ખખડાવીશ. અરે જીવ તો રહેશે પુઠા, તો બબાલ કરીશ ને. મહાદેવ, દાદાજી, આ બધું શું છે? કોણ હતા આ લોકો? બોલો. કઈ પૂછીશ નહીં દીકરા. મારી બેન તો કાંઈ નથી થયું ને? ક્યાં છે મારી કુંજલ? મારી કુંજલ ક્યાં છે દાદા? અરે તારી ઢીકલી, દીકરા